હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બ્લાઉઝ ડિઝાઇન. બેક સાઈડની ડિઝાઇન બનાવવાની છે. તો તેના માટે મેં આ બોક્સ બનાવી છે અને તેમાં આ રીતના ગોળાઈ આપી દેવાની છે. પછી આપણે તેને કટિંગ કરી લઈશું. તો મેં તેને કટિંગ કરી લીધું છે. હવે આપણે તેને એક પાર્ટ પર મૂકવાનું છે, તેના ઉપર આ બીજો પાર્ટ મૂકવાનો છે. આ રીતના સરખું મૂકીને તેને પિનઅપ કરી લેવાનું છે, જેથી કપડું ખસે નહીં અને સ્ટિચ કરતાં પણ પ્રોબ્લેમ ના થાય. હવે આપણે સ્ટિચ કરી લઈશું. તો હવે આ રીતના ઉપર મૂકીને સ્ટિચ કરું છું. સ્ટિચ કર્યા બાદ તેને આપણે વધારાના કાપડને કટિંગ કરી લઈશું અને પછી નાના નાના કટ લગાવીશું અને પછી તેને પલટાવી દઈશું. આ રીતના પલટાવી તેના પર એક ધાર સિલાઈ લગાવી દઈશું, જેથી ગળું બહુ સારું બેસી જશે. આ રીતના માથે ધાર સિલાઈ લગાવી અને ચારે બાજુ આ રીતના સિલાઈ કરી દેવાની છે. ચારે બાજુ આ રીતના સ્ટિચ કરવાનું છે, જેથી બંને પાર્ટ જોઈન્ટ થઈ જશે. તો મેં આ રીતના સ્ટિચ કરી દીધી છે. હવે વધારાના કાપડને પણ આપણે કટિંગ કરી લેવાનું. વધારાનું જેટલું પણ કાપડ છે તેને આપણે નીકાળી દેવાનું છે. આ રીતના તો મેં વધારાના કાપડને કટિંગ કરી લીધું છે. તો આપણે બંને પાર્ટ જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે આ રીતના મેં એક પેટર્ન તૈયાર કરી લીધી છે, જે પહોળાઈ છે 6.5 ઇંચ અને લંબાઈ છે 8.5 ઇંચ. તો હવે આપણે સેન્ટર નીકાળીશું. બંને પાર્ટમાં સેન્ટર નીકાળવાનું છે. આ રીતના ડબલ ફોલ્ડ કરીને અને આ પાર્ટને પણ આપણે આ રીતના ડબલ ફોલ્ડ કરવાનું છે અને તેનું સેન્ટર નીકાળવાનું છે. આ રીતના વચ્ચે આપણે નિશાન કરી દઈશું. બંને સાઈડ આ રીતના નિશાન કરી દઈશું, જેથી આપણું સેન્ટર નીકળી જાય. આપણે ન્યૂ ડિઝાઇન બનાવવાની છે. પછી આ રીતના એક લાઈન ડ્રો કરી લઈશું સેન્ટરમાં, જેથી આપણી ડિઝાઇન પરફેક્ટ વચમાં બને. હવે આપણે તેને આ રીતના માથે મૂકવાનું છે. આ પેટર્ન બહુ જ સારી બનશે. જો તમને પસંદ આવે તો જરૂર કહેજો કોમેન્ટમાં. હવે આપણે આ રીતના તેને પિનઅપ કરી લેવાનું છે ચારે બાજુ. પછી આપણે તેના પર સિલાઈ કરી દેવાની છે. તો આપણે સિલાઈ કરી દીધી છે. હવે આપણે વચમાંથી કપડાને કટિંગ કરી લેવાનું છે. આ રીતના ચારે બાજુ કપડાને કટિંગ કરી લેવાનું છે. વચમાંથી જેટલું પણ કાપડ છે તેને નીકાળી દેવાનું છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. પછી આ રીતના ચારે બાજુ નાના નાના કટ લગાવી દેવાના, જેથી આપણે પેટર્ન બહુ જ સરસ બનશે. અને આ રીતના કટ લગાવવાથી શેપ સારો આવે છે. પછી તેને આપણે પલટાવી દેવાનું છે આ રીતના. તો આ રીતે આપણે તેને પલટાવી દેવાનું છે.
તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના પલટાવીને તેના પર એક ધાર સિલાઈ લગાવવાની છે, જેથી પેટર્નનો લુક સારો આવે. તેના પર એક સિલાઈ લગાવી દેવાની. આ રીતના ચારે બાજુ સિલાઈ કરી દેવાની. તો આપણી પેટર્ન તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બંને સાઈડ ટક્સ લેવાના છે. નોર્મલી આપણે બ્લાઉઝમાં લેતા હોઈએ છીએ એ રીતના આપણે ટક્સ લેવાના છે બંને સાઈડ. અને ટક્સ પણ લીધા છે. હવે આપણે કમરપટ્ટી લગાવવાની છે. તો આપણે કમરપટ્ટી પણ લગાવી દીધી છે. હવે આપણે લેસ લેવાની છે. મેં કંઈક આ રીતના લેસ લીધી છે. હવે આપણે તેને લગાવવાનું સ્ટાર્ટ કરીશું. તો હું અહીંયાથી લઈને અહીંયા સુધી સ્ટાર્ટ કરીશ લગાવવાનું. જોઈ લો આ રીતના. તો મેં લેસ પટ્ટી અટેચ કરી લીધી છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે બ્લાઉઝની બેક સાઈડ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે, જેનો લુક આ રીતના આવે છે. જો તમને પસંદ આવે તો કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક જરૂર કરજો. જો ફ્રેન્ડ્સ, આપણી ડિઝાઇન બનીને તૈયાર છે. કેવી બની છે જરૂરથી કહેજો. ચાલો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં.